નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઈડરગઢ ખાતે છઠ્ઠી આરો અવરો રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડરગઢની તળેટીથી લઈ ગઢ સુધીની 799 જેટલા પગથિયાનું ચઢાણ પૂર્ણ કરી ગુજરાતભરના જુનિયર સ્પર્ધકોએ આરો અવરોના દોડ લગાવી હતી. રાજ્યકક્ષાના સ્પર્ધામાં સ્થાનિક અધિકારીઓ સહિત કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ નિષ્ક્રિયતા અનેક સવાલો ઉદ્ભવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અનેક સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઈડરગઢ ખાતે રાજ્ય કક્ષાની છઠ્ઠી આરો અવરો રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતભરના 263 જેટલા જુનિયર સ્પર્ધકોએ ઈડરગઢ સર કરવા માટે દોડ લગાવી હતી. ઈડરગઢ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના તાઇફા જોવા મળ્યા હતા. સાથે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર જેવા અધિકારીઓની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉદ્ભવી રહી છે. ખાસ કરીને ગુજરાતભરના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જ્યારે ભાગ લેતા હોય ત્યારે અધિકારીઓ સહિત સત્તાધીશો વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે અચૂક હાજરી આપતા હોય છે. જોકે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત સત્તાધીશોની ગેરહાજરી સ્પર્ધકોમાં પણ નિરાશા વ્યાપી છે. રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજે 154 ભાઈઓ અને 109 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો છે. આજ રોજ એમને 25,000થી માંડીને 5,000 સુધીના ઇનામો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે. તેમજ હરિઓમ આશ્રમ સુરત તરફથી 11 થી 25 ક્રમના વિજેતા થનાર જે બાળકો છે એમને પણ 1,05,000ના ઇનામ હરિઓમ આશ્રમ સુરત તરફથી મળવામાં આવનાર છે. બેન, ખાસ કરીને જે આરોહણ અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, દર વખતે પત્રિકાની અંદર સાંસદ, ધારાસભ્ય દરેક વ્યક્તિઓને જે યાદ કરવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું, ધારાસભ્ય, સાંસદ તેમજ નેતાઓને બાકાત કરવામાં આવ્યા છે. બાકાત નથી કરવામાં આવ્યા. મેં આ વખતે જાહેર આમંત્રણ જેવી પત્રિકાનું આયોજન કરેલું છે અને આપણે જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં વોરા સાહેબ પણ હાજર રહેનાર છે. જ્યારે બાળકો દોડ માટે ફ્લેગ બતાવવાના હોય છે તે સમયે સ્થાનિક ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, કલેક્ટર હાજર રહેતા હોય છે. આ વખતે હાજર નથી રહ્યા, કારણ શું હોય છે? એમને આ વખતે કામની વ્યવસ્થાને લીધે હાજર નથી રહી શકતા. તાજેતરમાં ગિરનાર ખાતે યોજાયેલ સેમિનાર આરો અવરો સ્પર્ધામાં એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નીપજ્યું હતું. તેવામાં ઈડર ખાતે યોજાયેલી જુનિયર આરો અવરો સ્પર્ધામાં આરોગ્ય વિભાગની બેદરકારી સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાશ દાખવવામાં સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ સાથે ઈડરગઢ તળેટીથી લઈ ઈડરગઢ સુધી જોડાયેલી દોડ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની આરોગ્યની તેમજ વિદ્યાર્થીઓ માટે એનર્જી ડ્રિંક અને લીંબુ શરબત સહિત પાણીના અભાવ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના કાર્યક્રમોમાં સૌથી મોટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. આ સાથે આગામી વર્ષ યોજનાર સ્પર્ધામાં ચોક્કસ આયોજન કરવામાં આવે તેમજ પૂરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે તે પ્રમાણેનો સ્પર્ધકો દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાહેબ, શું કહેશો? આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર મેડિકલનો સ્ટાફ કઈ રીતે મૂકવામાં આવે છે? આરોહણ અવરોહણ સ્પર્ધા માટે મેડિકલનો સ્ટાફ 3 પોઈન્ટ પર છે. એક આપણે ગઢમાં નીચે તળેટી પર છે, બીજો સેન્ટર પોઈન્ટ છે અને આ એક એન્ડિંગ પોઈન્ટ પર ટીમ રાખેલી છે. નીચે પણ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, એક પાછળ વ્હીકલ રાખવામાં આવ્યું છે જરૂરી કંઈ ઇમરજન્સી હોય તો ટ્રાન્સપોર્ટેશન માટે, અને જરૂરી દવાઓ અને બાકી સ્ટ્રેચરની સુવિધા પણ અવેલેબલ છે. ખાસ કરીને અહીંયા એન્ડિંગનો જે પોઈન્ટ છે કે જ્યાં પૂર્ણાહુતિ થાય છે અને વિદ્યાર્થીઓ પરત ફરે છે, બીપીના કે કોઈ પણ પ્રકારની આ સુવિધા જોવા નથી મળતી, શું કારણ હોઈ શકે? ના, અત્યારે એવું કશું હજી સુધી જોવા નથી મળ્યું બાળકોમાં. બાકી એમને ORS કે પાણી જે પણ જરૂરી પડે એ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે. એટલે કહી શકાય કે બાળકોને તકલીફ પડે કે બાળકોને કંઈ પ્રોબ્લેમ થાય પછી બીપી માપવાના મશીનો ને બધું અહીંયા લાવવામાં આવે? ના, એવું કશું એકચ્યુઅલી દર બીપી માટે તો નથી લાગતું. જરૂર લાગે તો વ્હીકલમાંથી આવી જાય છે. ઓકે, શું નામ આપનું? ડૉક્ટર વિશ્વાસ પટેલ. પાંટડા ગામના રહેવાસી છીએ અને કાલે આવ્યા હતા અહીંયા ઈડરિયાગઢ અવરોહણ આરોહણ સ્પર્ધામાં. અને કાલે રાત્રે આમ તો ખાવાનું સારું મળ્યું હતું, પણ જ્યારે સવારે ઉઠીને અહીંયા આવ્યા ત્યારે નાસ્તામાં હતા બટાકા પૌવા અને ચા. ચા તો બરાબર હતી પણ બટાકા પૌવામાં વધારે સારું નહોતું. આમ
કમ્પ્લીટ બનાવ્યા નહોતા, એ પ્રોબ્લેમ હતું, બસ બીજું કશું નહીં. કયા પ્રકારનું અહીંયા સુવિધાઓ સારી લાગી? સુવિધાઓ તો પેલી વખત જે ઓરિજિનલ હતું લીંબુ પાણી એ સારું હતું, આ વખતે બોટલમાં આલી એ બોટલમાં મને સારું ના લાગ્યું એમ, કેમિકલ વાળું ને એવું હોય ને એટલે નહીં બરોબર આવ્યું એમ. શું સુધારો શું કરવા? સુધારો હવે જે પહેલાં હતું એવું રાખો, અને આ જે નાસ્તામાં બધું ધ્યાન રાખો, છોકરાઓની તબિયત ના બગડે એ બધું ધ્યાન રાખવાનું. શું નામ? મારું નામ મકવાણા ઇન્દ્રસિંહ ભીખુસી છે, હું વાંટડા ગામનો રહેવાસી છું. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જે પ્રમાણે સ્થાનિક અધિકારીથી લઈને કલેક્ટર સાંસદ સુધીના જવાબદાર વ્યક્તિઓની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ સાથે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ આરો અવરો સ્પર્ધામાં ચોક્કસ સુવિધાઓના અભાવ વચ્ચે નિષ્ક્રિયતા સામે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં ગિરનાર ખાતે યોજનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાના જુનિયર સ્પર્ધામાં વિજેતા થનારા સ્પર્ધકો ભાગ લેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.